આરતી કરો શિવજી મહારાજજી, આરતી કરો શિવજી મહારાજજી, આરતી કરો શિવજી મહારાજજી, આરતી કરો શિવજી મહારાજજી. હર 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 મહાદેવ, હર
પણ જીવન કેમ કાઢવું મુશ્કેલ. બળબડ તો કહેવત છે ને, તડતડિયો કોલસો નું કામ, એવું આમ કે સાંભળ્યું છે કે બળબડ તો ભાઈડો નું કામ, બળબડથી ભાઈડી નું કામ. આવું બધું જો જીવનમાં મળે તો બધી વ્યર્થ જીવન. એમ કે જીવન કેમ પસાર કરવું એ મુશ્કેલી પણ પડે. તો પતિના આવી કેવું હોય, વાત વાતમાં કંકાસ કર્યા કરે, વાત વાતમાં કાંઈ ને કાંઈ બોલે, તો પત્ની માટે બહુ જ મુશ્કેલી પડે. પત્નીનો જો આવો સ્વભાવ હોય તો પતિને મુશ્કેલી પડે. પણ બંને જણા એકબીજાનું સહન કરીને એકબીજાનું ગમ ખાઈને જો જીવન જીવે તો તેને યોગ્ય દંપત્ય કહેવાય, યોગ્ય દાંપત્ય જીવન કહેવાય. અને સંસારની અંદર જે સહન કરે સુખી થાય. નારદજી એક વાત આજે સમજાવે, પણ લક્ષ્મી આજે નારદની વાત માનવા માટે તૈયાર જ નથી. અંતે નારદજી નિષ્ફળ ગયા છે અને લક્ષ્મી એ વૈકુંઠ લોક છોડી અને પોતાના પિયરમાં રીહામણ ગઈ છે. પિતાજી સામે મળ્યા. પિતાજી કહે, લક્ષ્મી કેમ ઓચિતાની બેટા આવી? ન ટપાલ લખી, ન ફોન કર્યો, નામ કેમ તું આવી? લક્ષ્મીએ કહ્યું, પિતાજી વાત એમ છે કે મારા પતિ સાથે હું ઝઘડો કરીને આવી છું. શું લેવાને? અરે મારો પતિ મારી આને બોલ કરતો તો હું કઈ જેમ તેમ છું. મારો પતિ મારી સાથે ઝઘડો કરતો હતો, મારો પતિ મારી સાથે બોલ કરતો હતો, માટે રીહામણે આવે છે. તારો પતિ તારી હારે બોલ કરતો હતો, તારા પતિને આ હિંમત હે? આપણે કઈ જેમ તેમ થી ભલે દીકરી ઘરે રે, આપણે તારા પતિને આપણે બતાવી દઈએ, આપણે થોડા જેમ તેમ થી. માએ પણ દીકરીનો પક્ષ લીધો. લક્ષ્મીને આવકાર આપ્યો છે. ભાઈઓ મળ્યા છે. ભાઈઓ પૂછ્યું કે બેન લક્ષ્મી કેમ ઓચિતાની આવી, શું થયું? લક્ષ્મીએ કહ્યું, ભાઈ શું કહું, મારો પતિ મારી સાથે બહુ કંકાસ કર્યા કરતો હતો, મને હેરાન કર્યા કરતો હતો, માટે મારા પતિને છોડીને રહ્યા. ભલે બેન કાંઈ વાંધો નહીં, ભગવાનની દયા છે, એમ સમજજો એક ભાઈ વધારે હશે. ભલે થોડા વાંધો નહીં, મારે અહીંયા રહે બેન, તું તારે તારું કોઈ નામ લે, તારા પતિને બતાવી દઈએ, અમે થોડા જેમ તેમ છીએ, અમે જે ઉભા છીએ ને અમે તારા ભાઈઓ છીએ. ભાઈઓએ પણ પોતાની બહેનને સહકાર આપ્યો. લક્ષ્મીને હવે વાંધો ને, હવે તો વિષ્ણુ બતાવી દેવાનું. આના કરતા તો હોય કોઈ પણ માણસ હોય, જયારે માણસની પોતાની ભૂલ પોતાને સમજાય ત્યારે એનો પસ્તાવાનો કોઈ પાર રહેતો નથી. પણ જયારે ભૂલ આપણી ભૂલ આપણને સમજાય ત્યારે આપણે ટાણું છાંડી ગયા હોય, બહુ મોડા પડ્યા હોય, ઘણું બધું કરી બેઠા હોય, પાછું ઓળવાનું ટાણું પણ આપણી પાસે ન હોય. જયારે આપણી ભૂલ બીજો કોઈ વ્યક્તિ સમજાવે ત્યારે એ આપણને ગમે નહીં. લક્ષ્મીને યાદ આવ્યું, લાવ નારદજીની પાસે જાઓ, નારદજી મને મળ્યા. લક્ષ્મી નારદજીની પાસે ગઈ. નારદજીને કહ્યું, નારદજી હાલો ને, તમે મને લેખવા માટે મારા પતિને સમજાવો. મારે વૈકુંઠ લોકમાં જવું છે, હવે મારા પતિના ગ્રહે મારે જવું છે, હાલો. નારદજી કે એ વાત તમારી સત્ય છે લક્ષ્મીજી, પણ હવે તો તમે રીહામણા આવ્યા અને ઘણું બધું ટાણું થઈ ગયું, ઘણા બધા વર્ષો જતા રહ્યા, માટે હવે તો તમારા પતિ પત્નીનું સમાધાન કરવું હોય તમારે એકલા ન થાય, હવે તો પંચ બોલાવવું પડે, અને પંચ બોલાવવું પડે, અને પંચની વચ્ચે એ સમાધાન થાય. લક્ષ્મી કરે, નારદજી હાલો ને તમે સમાધાન કરાવો. નારદજી કે હવે હું ના આવું. જયારે તમે ઝઘડ્યા ત્યારે મેં તમને કીધું હતું કે હાલો તમને સમાધાન કરાવો, પણ ત્યારે તમે મારી વાત કઈ માની નહીં. નારદજી હાલો તમે મને સમાધાન કરાવો. નારદજી કે એમ નથી, હવે પંચને બોલાવવું પડે. લક્ષ્મી આ જોઈને આજે નારદજીને કહે કે હે નારદજી, તો તમે માટે લક્ષ્મી કહે છે, હે નારદ, તો તમે મારા માટે કઈ પ્રયત્ન કરો, આપણે બંને પંચને ભેગું કરીએ. નારદજી કે ભલે લક્ષ્મીજી, તમારો જોડો શાંત થાય એવા આપણે કઈ પ્રયત્ન કરી.
सर्वं मम देव